ગુડ ન્યૂઝ સ્ટુડન્ટ્સ. આજે આપણે સીસી બોર્ડ 311નો જે નવો યુનિટ સ્ટાર્ટ કરેલો છે, યુનિટ 1 આલ્ગી, જેને આપણે ગુજરાતીમાં લીલ તરીકે ઓળખીએ છીએ, એના સામાન્ય લક્ષણો આપણે કાલના લેક્ચરમાં કેટલાક જોયેલા. કેટલાક મુદ્દાઓ પણ જોયેલા કે ભાઈ લીલ શબ્દ સૌથી પહેલાં કયા વૈજ્ઞાનિકે પ્રયોજ્યો, લીલને આદ્ય વનસ્પતિ તરીકે કેમ ઓળખવામાં આવે છે, લીલનો દેહ કેવા પ્રકારનો હોય છે, શું કયા પ્રકારનો હોય છે, લીલના અભ્યાસને શું કહેવાય, પાઇકોલોજી કહેવાય, આલ્ગોલોજી કહેવાય, લીલ વિદ્યા કહેવાય. પછી લીલ વિદ્યાના પિતા આપણે જોયા. ભારતીય આધુનિક લીલ વિદ્યાના પિતા કોણ છે એ પણ એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી. તો જ્યારે આપણે લીલના સામાન્ય લક્ષણોની ડિસ્કશન કરીએ છીએ ત્યારે આપણે એને કેટલાક મુદ્દાઓમાં ડિવાઈડ કરીએ છીએ. જે રીતે આપણે કાલે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા થઈ એ પ્રમાણે કે સૌથી પહેલાં આપણે પહેલા મુદ્દામાં નિવાસ સ્થાન વિશે ચર્ચા કરીએ. નિવાસ સ્થાન એટલે રહેઠાણ. કેવા રહેઠાણની અંદર લીલ, કેવા પ્રકારના રહેઠાણમાં અથવા કેવા પ્રકારના નિવાસ સ્થાનમાં એ લીલ જોવા મળે છે. તો એ પણ જોયેલું. જુદા જુદા એના નિવાસ સ્થાનને આધારે અથવા તેના રહેઠાણના આધારે આપણે એને કેટલાક પ્રકારોમાં વર્ગીકૃત કરેલું, જેમાં જલીય લીલ જોયેલી એના ઉદાહરણ સાથે. 2 પ્રકારની જલીય લીલ હતી, મીઠા પાણીમાં રહેતી. મીઠા પાણીમાં પણ 2 પ્રકારના હતા કે જેમાં શાંત સ્થગિત પાણી અને બીજું ધીમેથી વહેતું પાણી. પછી સમુદ્ર નિવાસી એટલે કે ખારા પાણીમાં જોવા મળતી લીલ. બીજો પ્રકાર આપણે જોયેલો સ્થળીય લીલ એટલે કે ટેરેસ્ટ્રીયલ એટલે કે જમીન, ભીની જમીન, ખાસ કરીને જમીન ઉપર તો ખરી, પરંતુ લીલની ખાસિયત એ છે કે ત્યાં ભેજ, ભીની પાણીયુક્ત અથવા જમીન ભીની હોય તો એવા સ્થાને કેટલીક લીલ જોવા મળતી હતી. એરોફાઇટ્સ, એરોફાઇટ્સ એટલે હવામાં એટલે હવામાં તરતી નહીં, પરંતુ કોઈ આધારક સાથે રહીને, કોઈ વસ્તુ સાથે રહીને એ વાતાવરણમાંથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મેળવતી હતી. એના આપણે જોયું કે કેટલીક લીલ એવી પણ હતી કે વૃક્ષના થડ અથવા આપણા ઘરની જે ભીની દિવાલ હોય ત્યાં એના ઉદાહરણ પણ જોયેલા. પછી આપણે જોયેલી બર્ફીય લીલ, જેને ક્રાયોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. બર્ફીય લીલ ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એ ક્યાં જોવા મળે છે, કે જ્યાં બર્ફીલા વિસ્તારો હોય ત્યાં કેટલીક લીલ જોવા મળે છે. અને નોર્મલી બરફનો રંગ સફેદ રંગનો હોય, પરંતુ આ કેટલીક લીલની હાજરીના કારણે બરફ કેટલીક વાર લાલ રંગનો, તો કેટલીક વાર લીલા રંગનો, કેટલીક વાર કાળા રંગનો, કેટલીક વાર પીળા રંગનો પણ જોવા મળે છે. પછી આપણે જોયેલી ઉષ્મીય લીલ, જેને થર્મોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્મીય એટલે ઉષ્ણ તાપમાન કે તાપમાન, અથવા બીજું આપણે એને તાપમાન પણ કહી શકીએ. કેટલીક લીલ એવી પણ છે કે જ્યાં જે ઊંચા, જે ગરમ પાણીના ઝરણા હોય, જ્યાં તાપમાન ખૂબ જ ઊંચું હોય એવી જગ્યાએ લીલ જોવા મળતી હતી, જેને આપણે થર્મોફાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. એનું ટેમ્પરેચર 60 થી 85 અંશ સેલ્સિયસ, ઘણીવાર 90 અંશ સેલ્સિયસ સુધી પણ જોવા મળે છે. એના ઉદાહરણ પણ જોયેલું આપણે. એના પછી આપણે જોયેલું હેલોફાઇટિક લીલ. હેલોફાઇટિક લીલ એટલે એવી લીલ કે જ્યાં ક્ષારની ઊંચી સાંદ્રતાવાળા પાણી હોય અથવા પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય તેવા વિસ્તારમાં ઉગતી લીલને આપણે ક્ષારીય લીલ અથવા હેલોફાઇટિક લીલ તરીકે ઓળખતા હતા. એનું ઉદાહરણ પણ આપણે જોયું હેલોફાઇટિક લીલનું, ક્લેમેડોમોનાસ સ્કિનબર્ગી. ત્યાર પછી આપણે જોયેલું લિથોફાઇટિક લીલ. એ પણ આપણે ચર્ચા થયેલી કે લિથોસનો અર્થ થાય ખડક અથવા પથરાળ. એટલે એવી લીલ કે જે ખડકો કે પથરાળ સપાટી પર ઉગતી હોય તેને લિથોફાઇટ્સ લીલ કહે છે. એના ઉદાહરણ પણ આપણે જોયા. સિયાનોફાઇસી વર્ગની લીલ જોયેલી. સિયાનોફાઇસી વર્ગની લીલ જે ખરી એ એક પ્રકારે, જો તમને ખ્યાલ હોય તો સિયાનોફાઇસીન વર્ગની જે લીલ છે એને આપણે સાયનોબેક્ટેરિયા તરીકે પણ ઓળખીએ છીએ. સાયનોબેક્ટેરિયા એટલા માટે આપણે કહીએ છીએ કે સિયાનોફાઇસી જે લીલ જે ખરી એના લક્ષણો જે ખરા એ ઘણા ખરા બેક્ટેરિયા સાથે મળતા આવે છે. એટલે એવું પણ માનવામાં આવે છે કે બેક્ટેરિયામાંથી ઉત્ક્રાંતિ થઈ સિયાનોફાઇસી લીલનું નિર્માણ થયું હશે. એટલે સિયાનોફાઇસી વર્ગની જે લીલ છે એમાંની જે ઉદાહરણ જો આપણે જોયેલા, રિવ્યુલારિયા અને ગ્લિયોકેપ્સા, એ લિથોફાઇટિક લીલ છે. આ ઉપરાંત કેટલીક ફિયોફાઇસી અને રોડોફાઇસી વર્ગની લીલ પણ જોઈ, જેવી કે ફિયોફાઇસી વર્ગની લીલ એક્ટોકાર્પસ અને રોડોફાઇસી વર્ગની લીલ પોલીસાયફોનિયા આપણે પણ જોઈ. હવે આપણે આગળ જોઈએ. આજના લેક્ચરમાં બીજા કેટલાક નિવાસ સ્થાનો જોઈએ. એ છે પરરોહી લીલ એટલે કે એપીફાઇટિક આલ્ગી.
એપી મીન્સ અપોન અને ફાયટા મીન્સ પ્લાન્ટ્સ. જે લીલ અન્ય જલીય વનસ્પતિ પર ઉગતી હોય, આપણે કીધું ને એપીફાઇટિક, એપી એટલે અપોન, ઉપર, જેને ગુજરાતીમાં આપણે ઉપર કહીએ. ફાઇટિક મીન્સ એટલે ફાયટા મીન્સ પ્લાન્ટ, એટલે એનું એપીફાઇટિકનું ગુજરાતી શું થાય? વનસ્પતિ ઉપર. હવે આપણે ચર્ચા કોની કરી છે? પરરોહી લીલની, એટલે લીલની ચર્ચા કરી છે. એટલે એવી લીલ કે જે અન્ય જલીય વનસ્પતિ ઉપર ઉગતી હોય, અન્ય જલીય વનસ્પતિ ઉપર ઉગતી હોય તો તેવી લીલને શું કહે છે? પરરોહી લીલ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને જલીય વનસ્પતિ વધારે. એના ઉદાહરણ જોઈએ. કોલિયોચેટ નિટેલારમ. કોલિયોચેટ નિટેલારમ લીલી લીલ એ કારા નામની વનસ્પતિ છે, એના ઉપર ઉગી નીકળે છે. આ જે કોલિયોચેટ નિટેલારમ જે લીલી લીલ છે એ કારા તેમજ નિટેલા નામની જે જલીય વનસ્પતિ છે એના ઉપર પરોપજીવી જીવન ગુજારે છે. જ્યારે કેટોનેમા લીલ જે ખરી એ બેટ્રાકોસ્પર્મમ પર રહે છે, પરરોહી તરીકે જોવા મળે છે. જો આ કેટોનેમા લીલ જે ખરી બેટ્રાકોસ્પર્મમ પણ લીલ છે, એટલે આ લીલ અન્ય લીલ ઉપર પરરોહી સ્વરૂપે જોવા મળે છે. એટલે આવા ઘણા બધા ઉદાહરણ છે તે જે આપણે અહીંયા જોઈએ છે કે જે કેટલીક લીલ એવી છે એ અન્ય જલીય વનસ્પતિ ઉપર પોતાનું જીવન ગુજારે છે અને પરરોહી લીલ કહેવાય. એ જેમાંનું એક ઉદાહરણ આપણે જોયું કે ચેટોનીમા પણ લીલ છે અને જેના ઉપર એ પરરોહી તરીકે રહે છે બેટ્રાકોસ્પર્મમ, એ પણ લીલ જ છે. એટલે આ એક પ્રકારનું એનું નિવાસસ્થાન છે, પરરોહી એટલે કે એપીફાઇટિક આલ્ગી. પછી જોઈએ એપિઝોઇક લીલ. જો મેં આપણે આગળ ચર્ચા થઈ એ પ્રમાણે એપી એટલે અપોન, ઉપર, ઝોઇક મીન્સ એટલે એનિમલ. એટલે આના ઉપરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ચર્ચા કોની કરી છે? લીલની. તો એ લીલ ક્યાં આવેલી છે એનું મિનિંગ થાય છે એપી, મીન્સ એના ઉપરથી આપણે જાણી શકીએ એ આપણે કહીએ ને કે એપિઝોઇક લીલ એટલે એ લીલનું સ્થાન દર્શાવે છે. એના નામમાં જ એનો અર્થ સમાયેલો છે. એપી એટલે અપોન એટલે કે ઉપર, અને ઝોઇક એટલે એનિમલ, પ્રાણી ઉપર. કોણ? લીલ. તો જોઈએ એનું વર્ણન. કેટલીક લીલ જે ખરી એ મોલસ્ક પ્રાણીના કોટલા ઉપરનો જે, જેમ કાચબાનો ઉપરનો જે ભાગ હોય, મજબૂત ભાગ, એને કોટલા તરીકે ઓળખવામાં આવે છે. પછી કાચબા અને માછલીના શરીર ઉપર વૃદ્ધિ પામે છે. તમે જુઓ, આ જે ઉપરનો આપણે જે પ્રકાર જોયો પરરોહી લીલ, એમાં લીલ જે ખરી એ જલીય વનસ્પતિ ઉપર પોતાનું જીવન ગુજારતી હતી, એટલે આપણે એને પરરોહી લીલ કહેતા હતા. હવે કેટલીક લીલ એવી છે કે જે અન્ય પ્રાણી ઉપર પોતાનું જીવન ગુજારે છે, એટલે એના શરીર ઉપર વૃદ્ધિ પામે છે. એટલે આપણને એપી એટલે ઉપર અને ઝોઇક મીન્સ એનિમલ, એટલે આપણે એ લીલને એપીઝોઇક લીલ તરીકે ઓળખીએ છીએ. એના ઉદાહરણ આપણે જોયું, મોલસ્ક પ્રાણીના કોટલા, કાચબા અને માછલીના શરીર ઉપર કેટલીક લીલ વૃદ્ધિ પામે છે, તેવી લીલને આપણે શું કહીએ છીએ? એપિઝોઇક લીલ કહીએ છીએ. એનું ઉદાહરણ આપણે જોઈએ. ક્લેડોફોરા નામની જે લીલ જે ખરી એ સ્નેલ પ્રાણી ઉપર, તમે સ્નેલ જોયું હશે અથવા કોઈ કાર્ટૂનની અંદર અથવા કોઈ મૂવીની અંદર જોયું છે કે દરિયા કિનારાની અંદર સ્નેલ આમ ધીમે ધીમે સરકતા હોય છે. તો એ સ્નેલ પ્રાણીના કોટલા ઉપરનો જે આમ ઉપસેલો જે ભાગ આવેલો હોય, કઠણ, એ કઠણ ભાગ ઉપર આ ક્લેડોફોરા નામની લીલ ત્યાં એના શરીર ઉપર વૃદ્ધિ પામે છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ જોઈએ. પ્રોટોડર્મા નામની જે લીલ છે એ કાચબા ઉપર જોવા મળે છે, એટલે કાચબાના શરીર ઉપર વૃદ્ધિ પામે છે. એટલે તમે જુઓ, લીલની અંદર નિવાસસ્થાનના સંદર્ભમાં કેટલું વેરિએશન છે. પ્રાણી ઉપર પણ એના શરીર ઉપર પણ એ વૃદ્ધિ પામે છે. નેક્સ્ટ જોઈએ એના પછી એન્ડોઝોઇક લીલ. પેલી આપણે આગળ જોઈએ કઈ હતી? એપિઝોઇક. એપી એટલે અપોન, ઉપર અર્થ થાય, અને એન્ડોનો અર્થ થાય અંદર. એન્ડોનો અર્થ શું થાય? અંદર, શરીરની અંદર. અને ઝોઇક મીન્સ એનિમલ, એટલે પ્રાણી શરીરની અંદર જે લીલ વૃદ્ધિ પામતી હોય એને શું કહેવાય? એન્ડોઝોઇક લીલ. એટલે વર્ણનમાં એ જ છે. જો કેટલીક લીલ એ જલીય પ્રાણીના શરીરની અંદર વૃદ્ધિ પામે છે, તેવી લીલને એન્ડોઝોઇક લીલ કહે છે. દાખલા તરીકે ઝૂક્લોરેલા, આ જે લીલ જે ખરી એ ઝૂક્લોરેલા એ હાઇડ્રા વિર્ડિસના શરીરની અંદર વૃદ્ધિ પામે છે. જે ક્લોરેલા નામની જે લીલ છે
એ ઝૂક્લોરેલા નામની લીલ એ હાઇડ્રા જલીય પ્રાણી જે ખરું હાઇડ્રા વિશે તમને ખ્યાલ હશે કેમ કે આગળ તમે એફઆઈની અંદર અથવા 11-12ની અંદર પણ એનો ડાયાગ્રામ આવતા હતા એટલે જોયા હશે. તો આ ઝૂક્લોરેલા નામની જે ક્લોરેલા નામની જે લીલ જે ખરી એ હાઇડ્રા વિરિડિસના શરીરની અંદર વૃદ્ધિ પામે છે એટલે આપણે એને એવી લીલને શું કહે છે એન્ડોઝોઇડ. બીજી જોઈએ પરોપજીવી લીલ એટલે કે પેરાસાઇટિક આલ્ગી. હવે પેરાસાઇટિક આલ્ગીના આપણે ઉદાહરણ જોઈએ કે સેફ્લોરેસ વાયરસકેન્સ. આ સેફ્લોરેસ વાયરસકેન્સ જે ખરી એ ચા વનસ્પતિ પર પરોપજીવી જીવન ગુજારે છે. જ્યારે પોલીસાઇફોનિયા ફેસ્ટિગાટા જે લીલ જે ખરી એ એસ્કોફાઇલમ નોડોસમ ઉપર અર્ધ પરોપજીવન ગુજારે છે. અર્ધ પરોપજીવન એટલે એ ખોરાક માટે એના ઉપર આધાર રાખે છે. આ જે નામની લીલ જે ખરી એ કેટલોક અહીંયા લખ્યું કે પોલીસાઇફોનિયા ફેસ્ટિગાટા લીલ જે ખરી એ એસ્કોફાઇલમ નોડોસમ નામની જે વનસ્પતિ છે એના ઉપર અર્ધ પરોપજીવી જીવન ગુજારે છે. ઇટ મીન્સ કે કેટલાક ખનિજ તત્વો જે ખરા એ આ એસ્કોફાઇલમ નોડોસમમાંથી એ પોલીસાઇફોનિયા ફેસ્ટિગાટા નામની લીલ એમાંથી કેટલાક પોષક તત્વો મેળવતી હશે. તો એ પરોપજીવી લીલ થઈ, અન્ય વનસ્પતિ ઉપરથી પોષણ મેળવતી હોય. બીજો એક પ્રકાર જોઈએ સહજીવી લીલ, જેને અંગ્રેજીમાં કહેવાય સિમ્બાયોટિક આલ્ગી. સહજીવી, સહ એટલે સાથે, અન્ય વનસ્પતિ સાથે જીવન ગુજારતી હોય અને એની અંદર કોઈ પણ વનસ્પતિને બંને જે વનસ્પતિઓ એકબીજા સાથે રહે છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. જો એના સહજીવી લીલના ઉદાહરણ તમે આગળ પણ જોયેલા છે. કેટલીક લીલ અન્ય વનસ્પતિઓ સાથે સહજીવન ગુજારે છે, સાથે મળીને જીવન ગુજારે છે. દાખલા તરીકે નોસ્ટોક નામની જે લીલ જે ખરી એ દ્વિઅંગી વનસ્પતિ એન્થોસિરોસ સાથે, એટલે આપણે જો તમને યાદ હોય તો 312ની અંદર એન્થોસિરોસ જ્યારે આપણે ભણ્યા તો એન્થોસિરોસના આડાછેદમાં તમને યાદ હોય તો કેટલાક સ્થાનોએ મ્યુસિલેજ કોટર જોવા મળતું હતું અને કોટરની અંદર આપણને નોસ્ટોક નામની લીલ જોવા મળતી હતી. તો આ એક પ્રકારનું સહજીવન થયું. એ શું એનું કાર્ય કરતી હતી એ આપણે 312માં જોઈ ગયા છીએ. બીજી એક લીલ છે એનાબિના સાયકીડેઈ. એનાબિના સાયકીડેઈ લીલ જે ખરી એ સાયકસના પ્રવાળ મૂળ સાથે સહજીવન ગુજારે છે. આ પણ તમે કદાચ એસવાયની અંદર જોઈ ગયા છો કે સાયકસ નામની જે આપણે વનસ્પતિ જે ખરી જિમ્નોસ્પર્મ જે ખરા એ સાયકસના પ્રવાળ મૂળમાં આ એનાબિના સાયકીડેઈ સહજીવન ગુજારે છે. બીજું એક ઉદાહરણ જોઈએ લાઇકેન્સ. લાઇકેન્સ પણ એક સહજીવન જોવા મળે છે જેની અંદર લીલ અને ફૂગ બંને સાથે રહીને સહજીવન ગુજારે છે. એટલે સહજીવનનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે લીલ અને ફૂગ એ બંને જ્યારે સાથે જીવન ગુજારે તે બનતી એની સંયુક્ત રચનાને આપણે શું કહીએ છીએ લાઇકેન્સ તરીકે ઓળખીએ છીએ. અને એક બીજું ઉદાહરણ જોઈએ એનાબિના એઝોલી. આ એનાબિના એઝોલી લીલ જે ખરી એ ત્રિઅંગી વનસ્પતિ એઝોલા સાથે સહજીવન ગુજારે છે. તો આવા સહજીવનના આપણે ઘણા બધા ઉદાહરણ જોયા. વિદ્યાર્થી મિત્રો, આટલા પોઈન્ટ આપણે જોયા એ બધા નિવાસસ્થાનના હતા. એટલે આપણે જોયું લીલ લગભગ પૃથ્વી પરની જેટલી પણ સ્થાન છે, પૃથ્વી પરના જેટલી પણ જગ્યાઓ છે, ઓલમોસ્ટ બધી જગ્યાએ જોવા મળે છે. એટલે પહેલો મુદ્દો આપણે અહીંયા જોયો કે ભાઈ લીલનું નિવાસસ્થાન કેવા પ્રકારનું હોય. હવે જોઈએ કદ જોઈએ કે ભાઈ લીલ, પહેલો મુદ્દો આપણે નિવાસસ્થાનને આધારે જોયો. બીજો મુદ્દો આપણે જોઈએ એનું કદ કે ભાઈ લીલનું કદ કેટલું હોઈ શકે. તો લીલનું જે કદ, લીલના જે દેહનું જે કદ જે ખરું એ 0.5 માઇક્રોન, એટલે દેટ મીન્સ માઇક્રોસ્કોપિક રચના છે. તમે માઇક્રોસ્કોપમાં જ એ રચના જોઈ શકીએ આપણે. એ લીલનું જે દેહ જે ખરું 0.5 માઇક્રોન, જેનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ કે જેની સાઇઝ 0.5 માઇક્રોનની આસપાસ હોય છે. ત્યાંથી લઈને 60 મીટરથી વધારેનું કદ ધરાવતી લીલ જોવા મળે છે. 60 મીટર. જો નાના મનાની કહી શકાય કે ભાઈ એનું દેહમાં વેરિએશન તમે જો વચ્ચેના ગાળામાં પણ જોવા મળતું હશે કે ભાઈ નાના મનાનું કદ જે છે એ 0.5 માઇક્રોન એટલે માઇક્રોસ્કોપિક રચના છે. જ્યારે કેટલીક લીલ એવી પણ છે કે જેનો દેહ જે ખરો એ 60 મીટરથી પણ વધારે. ઘણી એવા પણ વૈજ્ઞાનિકોના મંતવ્યો છે કે કેટલીક લીલ 180 મીટર જેટલી લંબાઈ ધરાવે છે. એટલે જો તમને યાદ હોય તો વ્યાયામની અંદર તમે 100 મીટરની દોડ દોડતા હતા, એના કરતાં પણ વધારે લીલ, એક લીલ, એ લીલ એટલી મોટી એનું કદ જોવા મળે છે, જેનું ઉદાહરણ છે મેક્રોસિસ્ટિસ પાયરીફેરા. એટલે લીલના દેહમાં પણ
આપણને આ વિશેષતા જોવા મળે છે, આટલું વેરિએશન જોવા મળે છે. લીલનો જે દેહ જે ખરો એ મોટે ભાગે સુકાયક પ્રકારનો હોય છે. જે તમને ખ્યાલ છે સુકાયક પ્રકાર કોને કહેવાય? બરાબર વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણમાં એનો દેહ વિભેદન ના પામતો હોય એને આપણે સુકાયક પ્રકાર કરીએ છીએ. બીજો એક લક્ષણ જો લીલનું તમને ખ્યાલ હોય તો લીલમાં વાહક પેશીનો અભાવ હોય છે. વાહક પેશી એટલે એ પણ તમને ખ્યાલ હશે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. એટલે લીલની અંદર આ બંને જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવેલી હોતી નથી. એટલે કે લીલમાં વાહક પેશીનો શું હોય છે? અભાવ હોય છે. એટલે નેક્સ્ટ મુદ્દા ઉપર જોઈએ. હવે આપણે એની દેહ રચના જોઈએ. આપણે કદ જોયું, જો પહેલાં નિવાસસ્થાન જોયું, નિવાસસ્થાન પછી આપણે એનું કદ જોયું કે ભાઈ કેટલા કદની હોઈ શકે. બીજા 2 મુદ્દા વધારાના આપણે એમાં ચર્ચા કર્યા કે ભાઈ એમાં એનું જે સુકાય જે ખરો, દેહ જે ખરો એ કેવા પ્રકારનો છે? સુકાયક પ્રકારનો છે અને એની અંદર વાહક પેશી આવેલી હોતી નથી. આ ઉપરાંત બીજો દેહ રચના અથવા એની સુકાય રચના કહી શકીએ, એ સુકાય રચના કેવા પ્રકારની હોય લીલની અંદર એ જોઈએ. તો દેહ રચના અથવા સુકાય રચનાની બાબતમાં લીલમાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. એટલે ઘણું બધું વેરિએશન જોવા મળે છે લીલની અંદર. જેમ કે એક કોષીય લીલ, ઉદાહરણ એનું આપણે જોઈએ ક્લેમિડોમોનાસ. એક કોષીય લીલ મીન્સ ફક્ત એક જ કોષની બનેલી હોય. જો એની સુકાય રચનામાં કેટલું વેરિએશન જોવા મળે છે એ ડાયાગ્રામ સાથે પણ આપણે ચર્ચા કરીશું. આ રહ્યો એનો ડાયાગ્રામ ક્લેમિડોમોનાસનો, જે ફક્ત એક જ કોષનો બનેલો છે. પછી બીજી જોઈએ વોલ્વોક્સ નામની લીલ, કે આ જે લીલ જે ખરી એ ટાંકણીના માથાના કદ જેટલું સમંડળ ધરાવે છે. સમંડળ એટલે ઘણા બધા, જો એમાં લખ્યું છે ટાંકણીના માથાના કદ જેટલું, એટલે ટાંકણી જે હોય એ ટાંકણીનો જે ઉપરનો હેડ પોર્શન જે ખરો, માથાનો જે ભાગ જે ખરો, એટલા સાઇઝના ઘણા બધા કદના રાઉન્ડિશ ભાગ, કોષો ભેગા થઈને શું બનાવે છે? સમાન કદના જે સમંડળ કેમ કહેવામાં આવે? મંડળ ક્યારે બને? કોઈ એક વસ્તુથી મંડળ ના બને. તમને ખ્યાલ છે કે ઘણા બધા ભેગા થાય એટલે એક મંડળની રચના થાય. એટલે તમે જુઓ આ ડાયાગ્રામમાં, આ વોલ્વોક્સનો ડાયાગ્રામ છે, એની અંદર તમે જુઓ ટાંકણીના માથા જેવા ઘણા બધા નાના એક કોષીય કોષો છે. એ બધા જ કોષો એક જગ્યાએ જે કહેવાય ને કોષ રસીય તંતુ દ્વારા અહીંયા જો વચ્ચે એકબીજા સાથે કનેક્ટ છે બધા. એટલે એ બધા ભેગા થઈને શેની રચના કરે છે? સમંડળની રચના કરે છે. એટલે વોલ્વોક્સની અંદર એની દેહ રચના છે આવી વિશેષ સમંડળ પ્રકારની છે, જુદા જ પ્રકારની છે. પછી બીજું જોઈએ કેટલાક એવા પણ છે, ઉદાહરણ તરીકે સ્પાયરોગારા, જે તમે F1માં ભણેલા છો. સ્પાયરોગારા, ઓડોગોનિયમ અને યુલોથ્રિક્સ નામની જે લીલ છે એ કેવી છે? બહુકોષીય તંતુ સ્વરૂપે જોવા મળે છે. જેનો એક ડાયાગ્રામ આપણે અહીંયા જોઈએ, આ રહ્યો સ્પાયરોગારાનો. બહુકોષીય ક્યારે કહેવાય એ પણ તમને ખ્યાલ હશે કે એક કોષીય એટલે ફક્ત એક જ કોષનો બનેલો હોય અને બહુકોષીય એટલે એક કરતાં વધારે કોષોનો બનેલો હોય. જેનું ઉદાહરણ આપણે જોઈએ, જેમ કે આપણી આંગળી જોઈએ. તમે આંગળીમાં જુઓ, આપણા આંગળીમાં વચ્ચે વચ્ચે વેઢા આવેલા છે, એટલે કે એક પ્રકારના આડા પડદા આવેલા છે, જેના કારણે આપણી જે આંગળી જે ખરી એ ખંડોમાં વિભાજિત થાય છે. તમે ધ્યાનથી જુઓ તો જો એક ખંડ, બીજો ખંડ, 3 ખંડ, મોટાભાગે આપણી આંગળીમાં એ 3 ખંડમાં વિભાજિત થઈ ગઈ. એટલે એ કેવું કહેવાય? એક આપણે એને કોષના સંદર્ભમાં લઈએ તો 1 કોષ, 2 કોષ, 3 કોષ, દેટ મીન્સ એક કરતાં વધારે કોષ છે. એટલે આપણે એને શું કહીએ? બહુકોષીય તંતુ સ્વરૂપે જોવા મળે. તંતુ એટલે એકદમ દોરી જેવા પાતળા. તમે કોઈ એવી લીલ જોઈ હશે કે એકદમ દોરી જેવી પાતળી જોવા મળતી હશે. માઇક્રોસ્કોપની અંદર તમને નળાકાર અથવા કોઈ પણ બીજા આકારની રચના દેખાય, પણ નરી આંખે જ્યારે એને જોવામાં આવે તો એ કેવી હોય? પાતળા દોરી જેવી અથવા તંતુ જેવી રચના હોય. એટલે આવા પાર્ટીશન દેખાય એટલે આપણે એને બહુકોષી કહીએ. માની લો જો એની અંદર આપણા આંગળીના વેઢાની અંદર આવા પાર્ટીશન અથવા વેઢા ના આવેલા હોત તો કેવું હોત? સળંગ હોત. આપણી આંગળી આવા ખંડોમાં વિભાજિત થયેલી ના હોત. તો એ કેવી કહેવાય? લીલ એક કોષીય લીલ કહેવાય. તો લીલની જે દેહ રચના છે એમાં આટલું વેરિએશન પણ જોવા મળે છે કે કેટલીક લીલ કેવી છે? એક કોષીય છે, જેનું ઉદાહરણ આપણે ક્લેમિડોમોનાસ જોઈ. કેટલીક લીલ એવી છે કે જે એના ટાંકણીના માથાના કદ જેવા કોષો, એક કોષીય કોષો ભેગા થઈને શું કરે છે? સમંડળની રચના કરે છે. કેટલીક લીલ એવી છે, ઉદાહરણ તરીકે સ્પાયરોગારા, ઓડોગોનિયમ, યુલોથ્રિક્સ, એ કેવી છે? એનો દેહ રચના કેવો છે? બહુકોષીય તંતુઓ સ્વરૂપે જોવા મળે છે. આપણે અહીંયા ડાયાગ્રામમાં જોયું, અહીંયા આપણને દેખાય છે. આ રહ્યો સ્પાયરોગારાનો ડાયાગ્રામ છે. આ ઉપરાંત બીજી દેહ રચનાની આપણે સુકાય રચનાની વાત કરીએ કે
આપણને ખ્યાલ છે કે મોટાભાગે જે લીલ જે ખરી એ સુકાયક પ્રકારની છે, એટલે કે એની અંદર મૂળ પ્રકાંડ અને પર્ણ આવેલું હોતું નથી મોટાભાગની લીલમાં. પરંતુ આ ઉપરાંત કેટલીક ઉત્ક્રાંતિ પામેલી જે લીલ જે ખરી એ લીલનું સુકાય મૂળ પ્રકાંડ અને પર્ણમય રચના પણ ધરાવે છે. આવા કેટલાક ઉદાહરણ છે કે જેની અંદર એ લીલ ઉત્ક્રાંતિ પામેલી અથવા ઉચ્ચ કક્ષાની જે લીલ છે એની અંદર એ લીલ જે ખરું એ મૂળ પ્રકાંડ અને પર્ણમય જેવા ભાગો પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે જોઈએ નળાકાર મૃદુતકીય, એના તમે જો આ એનો ડાયાગ્રામ રહ્યો એન્ટરોમોર્ફાનો, તમે દેખાશે એની રચના આ આપણને પર્ણમય ભાગ દેખાય છે. કેવા પટ્ટીની જેમ લંબાયેલા લાંબા પર્ણમય ભાગ દેખાય છે. અને એની અંદર એ શેનો બનેલો જે એનો છેદ લેવામાં આવે તો એની અંદર આપણને મૃદુતક કોષો જોવા મળે છે. એટલે નળાકાર મૃદુતકીય, નળાકાર એટલા માટે કે આ રીતે નળાકાર જેવા અથવા પટ્ટી આકાર જેવા પર્ણો આવેલા છે. બીજું તો કેટલીકમાં પત્રમય મૃદુતકીય રચના ધરાવે છે. પત્રમય એટલે પર્ણ જેવા. આ એનો રહ્યો ડાયાગ્રામ, જેનું ઉદાહરણ છે અલવા. એ અલવાની અંદર તમને દેખાય કે આ લીલ જ છે, પણ દેખાય કેવું કે પર્ણ છે, પણ આ લીલ ઉત્ક્રાંતિ પામેલી લીલ છે જે પર્ણમય રચના ધરાવે છે. તેનું ઉદાહરણ છે અલવા. તો કેટલીક લીલ જે છે એ કૂટ મૃદુતકીય તેમજ પ્રસારિત અને ઉદ્વ શાખા ધરાવતી રચના પણ ધરાવે છે. પ્રસારિત એટલે આ રીતે પથરાયેલી. તમે જુઓ આ રહ્યો એનો ડાયાગ્રામ બેટ્રાકોસ્પર્મમનો. તો એનું ઉદાહરણ છે બેટ્રાકોસ્પર્મમ. એમાં આપણે જોઈએ આ જે આપણને અહીંયા બધા કોષો દેખાય એ દેખાશે કે મૃદુતક કોષો જેવા, પરંતુ એકચ્યુઅલમાં એ મૃદુતક કોષો હોતા નથી. એટલે એને શું કહેવામાં આવે છે? કૂટ મૃદુતકીય હોય છે. તેમજ પ્રસારિત અને ઉદ્ધ્વ શાખાઓ ધરાવે છે. તમે જો આ ઊભી શાખાઓ જે દેખાય આ રીતે એ બે પ્રકારની શાખાઓ, ઉદ્ધ્વ શાખા અને આ રીતે પ્રસારિત શાખાઓ, એટલે બે પ્રકારની શાખાઓ ધરાવે છે. નોર્મલી લીલમાં આવી શાખાઓ જોવા મળતી નથી, પરંતુ આ ઉચ્ચ કક્ષાની જે લીલ જે ખરી એમાં આ પ્રકારની શાખાઓ પણ જોવા મળે છે. નોર્મલી શાખાઓ પ્રકાંડમાં જોવા મળે, પરંતુ આ ઉચ્ચ કક્ષાની જે લીલ જે ખરી એમાં એનો જે સુકાય જે ખરો, એનો જે દેહ જે ખરો એ આ રીતે પ્રસારિત અને આવી ઉદ્ધ્વ શાખાઓ પણ ધરાવે છે. એટલે આજના લેક્ચરમાં આપણે જો નિવાસ જે લીલના લક્ષણો છે, સામાન્ય લક્ષણો છે, એમાં પહેલો મુદ્દો નિવાસ સ્થાનનો લીધો, એ પૂરો કર્યો. ત્યારબાદ આપણે એમાં જોયું કે નિવાસ સ્થાન બાદ આપણે શું જોયું, એની અંદર એનો જે રચના જે ખરી એની દેહનું જે કદ છે એ જોયું. આ ઉપરાંત એનો જે દેહ કયા પ્રકારનો છે એ જોયું. ત્યારબાદ એની સુકાય રચના કેવી છે એ પણ જોયું કે સુકાય રચનામાં આપણને આ વિવિધતા જોવા મળે છે. જુદા જુદા એક કોષીય છે, સમંડળ પ્રકારના છે, બહુકોષીય તંતુમય સ્વરૂપના છે. તો કેટલાક લીલના સુકાય ઉત્ક્રાંતિ પામેલા છે, બરાબર, નળાકાર મૃદુતકીય, કેટલાકમાં પત્રમય મૃદુતકીય, કેટલાકમાં કૂટ મૃદુતકીય અને પ્રસારિત અને ઉદ્ધ્વ શાખાઓ ધરાવતી સુકાય પણ જોવા મળે છે. એના દરેકના આપણે ઉદાહરણ પણ જોયા. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ લીલના સામાન્ય લક્ષણોના કેટલાક મુદ્દા જોઈશું. થેન્ક યુ.